આ જે વેદાંત છે એ શા માટે સમજવું જોઈએ અથવા તો શા માટે શીખવું જોઈએ? મેં જ્યારે જાણ્યું એ શું છે, સમજ્યું આપણો વૈદિક ધર્મ શું કહેવા માગે છે, ત્યારે મને ખબર પડી કે આના વગર તો જીવન જીવવું પોસિબલ જ નથી. જે રીતે આપણે જીવનમાં સુખ સુવિધા જોઈએ છે, શાંતિ જોઈએ છે, એ બધી વસ્તુઓ વેદાંત સમજ્યા વગર, જ્ઞાન સમજ્યા વગર એ પોસિબલ જ નથી. હું તમને ઉદાહરણ આપીને સમજાવવા માગું છું કે આપણે એક વ્યક્તિ વિશે વાત કરીએ. હવે એ જે વ્યક્તિ છે એને અત્યારે બહુ બધા જીવનમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. ઘરમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બી છે, એમને જોબ બી શોધી રહ્યા છે, નવી જોબ નથી મળી રહી, છોકરાઓની ફી ભરવાની છે, બીજા એટલા બધા પ્રોબ્લેમ ઊભા છે. વારે વારે એમને એમના રિશ્તેદારો જોડે, નેબર જોડે કંઈ ના કંઈ ઝઘડા ચાલે રાખે છે. બહુ બધા પ્રોબ્લેમથી એમનું જીવન ઘેરાયેલું છે. હવે એ માણસને એક સાથે સાથે શરીરમાં બી એને એક પ્રોબ્લેમ છે, એને પગમાં વારે વારે દુખે છે, સોજો આવી જાય છે, કંઈ ના કંઈ તકલીફ રહે રાખે છે ને આવી રીતે આખું વરસ પસાર થઈ જાય છે કંઈ ના કંઈ સ્ટ્રગલમાં. હવે એ માણસ ફોર એક્ઝામ્પલ આપણને મળે છે, બરાબર? તો તમને મળે છે, એ તમે પૂછો કેમ છે, તો એ તમને આ બધા પ્રોબ્લેમ કે આવું આવું જીવનમાં ચાલી રહ્યું છે અને એમાં એક તો આ પગ બી હેરાન કરે છે. હવે તમે એ માણસને નોર્મલી શું સલાહ આપો? પગની તકલીફ છે, આપણે એની જાંચ કે એને તો ડૉક્ટરને બતાવવું પડે. તો એ કહેશે ના ના, અમારે બીજા બહુ બધા પ્રોબ્લેમ છે, બીજા બધા પ્રોબ્લેમ ઠીક થઈ જશે પછી હું આના પર ધ્યાન આપીશ. યા શું ખબર કે હું નોકરી માટે આટલું બધું બસમાં રખડું છું, કદાચ એના લીધે જ પગે સોજો ચડતો હોય તો, કારણ કે હું ઘરે રહીને આરામ કરું તો ઘણી વાર મટી બી જાય છે. એ માણસની અત્યારે હજુ જીદ છે. હવે એ માણસ તમને ફોર એક્ઝામ્પલ વરસ પછી ફરીથી મળે છે. હવે તમે પૂછો છો લાઈફમાં શું ચાલી રહ્યું છે, તો કે નોકરી મળી ગઈ છે, તો હવે જે પૈસાનો પ્રોબ્લેમ હતો એ ઠીક થઈ ગયો છે. જે બીજા લોકો જોડે ઝઘડા ચાલી રહ્યા હતા એમાં હવે વચ્ચે થોડી સમજથી હવે એ બધું બરાબર ચાલી રહ્યું છે, શાંતિ છે. હવે તમે પૂછો છો પગની હાલત કેવી છે, તો કે બસ એ તો આવે છે જાય છે, કોઈક વાર બહુ ચાલવાનું થાય, જોબમાં તણાવ હોય તો એ પ્રોબ્લેમ થાય છે. તો તમે કહો હજુ બી સોજો આવે છે ને, તકલીફ તો છે, તો બેટર છે ડૉક્ટરને બતાવી આવીએ. હવે ફરીથી શું કહે છે તમને, અત્યારે મારે ઓફિસમાં નોકરી તો લાગી ગઈ છે પણ બહુ પોલિટિક્સ ચાલે છે, હવે મારા મનમાં પહેલાં એનો મને ફેસલો લાવવા દો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આને હું પછી જોઈશ. આ જ વસ્તુ આપણે શરીરના સંદર્ભમાં તો સમજીએ છીએ પણ આપણે મનના સંદર્ભમાં કોઈ દિવસ નથી સમજતા. તો આ જ મનની તકલીફ, અંતઃકરણને સમજવું, જાણવું કે શું છે બેચેની, એના માટે છે વેદાંત.